નમસ્કાર મિત્રો, ગોંડલથી ગાયત્રી ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ચેનલ દ્વારા આપનું સ્વાગત સન્માન. આજે આપણે બધા જાણીએ છીએ કે ભોજનની સિસ્ટમ છે. તો ભોજનનું આપણે સવારે નાસ્તો કરીએ છીએ, બપોરે જમીએ છીએ અને સાંજે લંચ એટલે કે સાંજનું જમવાનું લઈએ છીએ. તો આજે આપણી વાત છે સાંજના ભોજનની વાત છે. તો સાંજનું ભોજન આપણું કેવું હોવું જોઈએ એ આપણી જે 32-12 ફોર્મ્યુલા બંધન મુક્ત ભોજન એ આપણો એક ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે. અને ભોજનમાં સ્વસ્થ, નિરોગી અને વજન ઓછું કરવા, ડાયાબિટીસ ઓછું કરવા અથવા આપણા શરીરમાં જે કાંઈ રોગો છે એ દૂર કરવા માટે આપણી જે આ 32-12 ભોજનની ફોર્મ્યુલા છે એ પ્રમાણે આપણે ભોજન કરવું જોઈએ. તો આ 32-12ની ભોજન ફોર્મ્યુલા એટલે કે બંધન મુક્ત ભોજનની જે 5 સિસ્ટમ છે આગળ આપણે વાત કરેલી, પણ અહીંયા આજે આપણે સાંજનું ભોજન જમવા જઈ રહ્યા છીએ. તો સામાન્ય રીતે જ્યારે આપણું ભોજન લઈએ તો આપણા અમુક શાસ્ત્રોમાં, અમુક જૈનોમાં એમ કહેવામાં આવ્યું છે, અથવા આપણે જો નિરોગી સ્વસ્થ રહેવું હોય, તંદુરસ્ત રહેવું હોય તો સાંજે સૂર્ય અસ્ત થાય ત્યારે આપણે જમી લેવું જોઈએ. અને સૂતા પહેલાં આપણે સૂઈએ આરામ કરીએ એનાથી 3-4 કલાક અથવા ઓછામાં ઓછું 2 થી 2.5-3 કલાક આપણો જમ્યા પછી સમય રહેવો જોઈએ અને ત્યાર પછી આપણે સૂવું જોઈએ. તો આજે આપણે જાણીએ છીએ આપણો એક અતિ મહત્વનો તહેવાર છે હિમગિયારસ. તો એ શાસ્ત્રમાં એનું અતિ મહત્વનું વર્ણન આવે છે. એ વાત આપણે અત્યારે બહુ નહીં કરી, પણ આજની 11 છે. આ 11ને દિવસે, પવિત્રના દિવસે અમે આજ આખો દિવસ અન્ન કે જે રાંધેલી વસ્તુ એ અમે ઉપવાસ કરેલ છે. તો આજે અમારો ફાસ્ટિંગ દિવસ એટલે ઉપવાસનો દિવસ છે. બપોરે મેં બહુ ઓછું ખાધું છે. અત્યારે સાંજે આપણું જે વિડીયો લેવા માટે અમે થોડું ઘણું એ આપણી સિસ્ટમ પ્રમાણે જમવાનો પ્રયાસ કરીએ છીએ કે આપણી આજે રોટલી ન ખવાય એના બદલે આપણે રાજગરાની પૂરી બનાવેલી છે. તો આપણા 32-12ના ભોજનમાં એ આપણે બંધન મુક્ત ભોજન સમજીને આપણે જમવાનું. તો આજે આપણે જે આ પૂરી છે એના પૂરીના નાના નાના કટકા કરીશું. તો એના નાના કટકા એટલે કે આપણા નખના અંગૂઠા જેટલા નખ, આપણો અંગૂઠાનો એટલો જ, ત્યારે એ એક પીસ લઈ અને આજે બટેટાનું સૂકી ભાજીનું શાક કરેલ છે એ લઈ આ રીતે અને આપણે જે સલાડ બનાવેલ છે એ સલાડમાંથી 1-2 વસ્તુ હવે આપણી જે 32-12ની ભોજનની ફોર્મ્યુલા છે એ ચાવીને ખાવાનું. ઈશ્વરે, પ્રભુએ, પરમાત્મા આપણને 32 દાંત આપ્યા છે, તો 32 વાર ચાવીને ખાવાનું. તો અહીંયા આપણી સિસ્ટમમાં 32 વાર, 35 વાર, 40 વાર, 45 વાર ચાવીને આપણે જમવાનું. તો આ રીતે અમે આનંદથી, આંખો બંધ કરી, ભાવથી, પ્રેમથી, મસ્તીથી આજે જે અમારા પત્ની મારી બાજુમાં બેઠા છે એને જે કાંઈ રસોઈ કરી છે બહુ મજાની છે. એ રસોઈની પ્રશંસા કરીએ છીએ. અને ચાવતા 20-25 સુધી આપણે પહોંચીએ એટલે આપણા મોઢામાં જે સેલર એટલે કે લાળ છે એ લાળ આપણા ભોજનની અંદર ભળે અને એ ચાવતા પાણી જેવું રસ બની જાય. એ રસ પહેલી વખત રસ બને એથી ઉતારી જવાનો, બીજી વખત આવી રીતે મસ્તીથી ચાવીને જમવાનું. 30-32 સુધી પહોંચીએ તે પાછો રસ બનશે અને ગળી જવાનો. ત્યારે 35, 36, 37, 38, 39, 40 સુધી આવી રીતે
ચાવવાનું. ત્યાર પછી આપણે લિક્વિડ લઈ શકીએ 1 ચમચી રસ. અને રસ અત્યારે સિઝન છે તો ન હોય તો આપણે 1 ગ્લાસમાં છાશ આપો. છાશ લઈ અને પી શકે. હવે પાછી બીજો કોળિયો પૂરો થાય ત્યાર પછી પાછો એક નાનો પીસ રાજગરાની પૂરી, પછી આપણું જે સલાડ છે પાછું મસ્તીથી આંખો બંધ કરી અને એકદમ ધીમે ધીમે ચાવતું જવાનું. રસોઈ ભગવાને પ્રભુએ આપણા માટે આવી સરસ મજાની જમવા માટે ભોજન બનાવે છે. એને પ્રભુનો આભાર માનવાનો, એને નમસ્કાર પ્રણામ કરવાના અને એનું કહેવાનું તમે અમારા માટે જે બનાવ્યું છે અમે નિરોગી સ્વસ્થ રહી. આવી રીતે ચાવતા ચાવતા આપણી 32 બાર ભોજનની ફોર્મ્યુલા અને બંધન મુક્ત ભોજન છે એનાથી આપણા શરીરની આવી રીતે ચાવવાથી આપણી જે લાળ છે એ ભળે અને શરીરમાં અંદર આપણી જે સિસ્ટમ છે આખી એ સિસ્ટમમાં પાચન થાય. પાચન થવાથી આપણો ખોરાક છે એની અલગ પ્રકારની ક્રિયાઓ બને છે અને એ જે આપણા પેટની અંદરથી લીવરમાં, હોજરીમાં, પછી નાના આંતરમાં, મોટા આંતરમાં, એ રીતે આખી એની સિસ્ટમ પ્રમાણે ઈશ્વરી કુદરત પ્રભુની પ્રકૃતિની રચના પ્રમાણે આપણું ભોજન પચે. પચવાથી આપણા શરીરની અંદર ગેસ થશે નહીં, ડાયાબિટીસ હશે તો રાહત થશે, કબજિયાત થશે નહીં, બીપી કે જે કાંઈ બીજા નાના મોટા હોય છે અલ્સર થશે નહીં અને કબજિયાત નો કાયમ માટે આપણી કબજિયાત મટી જશે. તો આ રીતે આપણું ભોજન છે એ ભોજનમાં આજે 11 છે, પવિત્ર દિવસ છે એટલે અમે આ પૂરી અને શાક, બટેટાની સૂકી ભાજી અને સલાડ, કેરીનો રસ, છાશ, પછી એની સાથે અમે ફ્રૂટ પણ ખાઈએ છીએ. તો આજે કેરીનો રસ છે, સલાડમાં ટમેટા, કાકડી, ગાજર, બીટ, ટીંડોળા અને સક્કરિયા, એપલ, દાડમના બી આવું નાખીને એક સલાડ બનાવેલ છે. એ સલાડ આપણી જે પાચન ક્રિયા એટલે ચાવવાની ક્રિયાને એ આપણને સપોર્ટ આપે છે. આવી રીતે ચાવતા ચાવતા આપણે નિરાતે જમવાનું. જ્યારે આપણે આપણી જે રોટલી છે અથવા એક પૂરી એના 35 બટકા પૂરા થઈ જાય ત્યાર પછી 20-25 મિનિટ પછી આપણને એક ઓડકાર આવે અને એ સંતોષનો ઓડકાર આવે. સંતોષના ઓડકારથી પછી થોડું ખાતા ખાતા બીજી વાર ઓડકાર આવે, ત્યાર પછી ત્રીજી વાર ઓડકાર આવે, ત્યાર પછી આપણે બધું જમવાનું છોડી દેવું જોઈએ. એટલે પેટને સંતોષ થઈ ગયો. અંદર આપણી જે ક્રિયા છે શરીરની એ ભોજનની સંતુષ્ટિ થવાથી આપણા શરીરની અંદર જે કાંઈ ક્રિયાઓ થશે. અને અત્યારનું આપણું લક્ષ્ય એ છે વજન ઓછું કરવાનું. વજન લોસ કરવાની વાત કરીએ એ બરોબર શબ્દ નથી. વજન આપણું ઓછું થાય એવો પ્રયત્ન આપણે આપણી 32 બારની ભોજનથી કરવાનો આપણો એક મુખ્ય લક્ષ્ય છે, ધ્યેય છે, ઉદ્દેશ છે. અને આપણે બધા નિરોગી સ્વસ્થ બનીએ. કોઈ પણ જાતની દવા વગર, કોઈ પણ જાતનું તણાવ, ટેન્શન વગર ખાલી આપણું જે ભોજન છે, સવારનો નાસ્તો એમાં 20 મિનિટ થવી જોઈએ, બપોરનું ભોજન એ જમતા જમતા 30 મિનિટ થવી જોઈએ, અને સાંજે 4-5 વાગે આપણને ભૂખ લાગે તો શેરડીનો રસ, નારિયેળ પાણી, મોસંબીનો રસ, ગાજરનો રસ, લીંબુ સોડા, સિકંજી કે સાદી કોઈ પણ. અને બીજું આની સાથે આપણી 32 બાદની ભોજનની ફોર્મ્યુલામાં જમ્યા પછી 1 કલાક પછી ગ્રીન ટી પીવાની, હર્બલ ટી પીવાની, અથવા ગ્રીન ટી કે હર્બલ ટી અવેલેબલ ન હોય ક્યારે તો કાળી ચા ગરમ
પાણી કરી એમાં ચા નાખી ઉકાળો કરી પીવાનું, વરિયાળીનું શરબત પીવાનું અથવા પાણી પીવાનું. એ જમ્યા પછી 1 કલાક જમવાની સાથે પાણી પીવાનું નહીં. તો આ આપણી બહુ એકદમ સરળ રીત છે. અહીંયા અમે અમારી રીતે જમવા બેસીએ છીએ તો ભગવાને દીધું છે એટલે બધું રાખીને જમીએ છીએ. પણ સામાન્ય બધા મનુષ્યનો ગમાણાનો એવો પ્રશ્ન હોય છે કે આટલું બધું અમે ન, તો કાંઈ વાંધો નહીં, આપને જે પોસાતું એટલું રોટલી, શાક, સલાડ, છાશ, દહીં, તો આટલી વસ્તુ રાખીને પણ આપ જમી શકો છો. અને જમતા જમતા આપને આનંદથી જમવાનું, જમતા જમતા ટીવી નહીં જોવાનું, મોબાઈલ નહીં જોવાનો, લેપટોપ નહીં જોવાનું અને આનંદથી વાતો કરતા કરતા જમવાનું. કોઈ જાતના તણાવ, ટેન્શન નહીં રાખવાના. જમતી વખતે આનંદથી જમશે તો આપણું જે ભોજન છે એ અમૃત બની જશે અને અમૃત ભોજન આપણા શરીરને સ્વસ્થ નિરોગી બનાવશે અને આપણા શરીરની જે મેઇન પ્રશ્ન આપણો છે વજન ઓછું કરવામાં, તો વજન ઓછું કરવામાં આપણને બહુ મદદ કરશે. અમે આ 2 મહિના થયા, આમ તો અમે કાચું ભોજન ઘણા વર્ષોથી લઈએ છીએ, પણ અમે આ 32 બારની ભોજન ફોર્મ્યુલાથી અમે જે જમીએ છીએ એમાં અમારું 90 કિલો વજન હતું, એને બદલે અત્યારે 70 કિલો વજન અમારું થયું છે. તો આ પ્રત્યક્ષ આપની સામે અમે બેઠા બેઠા જમીએ છીએ. તો આવી રીતે જમવામાં ફ્રૂટ લઈ શકીએ, કેળા, ચીકુ, નારિયેળ, કેરી, દાડમ, એપલ, ખારેક અને કેરી, કાચી કેરી છે, બીટ છે, ગાજર છે, કાકડી છે, ટમેટા છે. આ બધી વસ્તુ આપણને ઈશ્વરે આપણા માટે જ બનાવી છે. અને આવું કાચું ભોજન કરવાથી અને સાત્વિક ભોજન કરવાથી આપણું શરીર નિરોગી, સ્વસ્થ બને. ઉપરાંત આપણો જે લક્ષ્ય છે, ટાર્ગેટ છે, આપણું વજન ઓછું થાય. અને આપણું વજન ઓછું થશે તો આપણા શરીરની અંદર ગેસ ઓછો થશે, એસિડિટી ઓછી થશે, કબજિયાત ઓછો થશે, ડાયાબિટીસમાં રાહત થશે અને નાના પ્રકારના રોગમાં, કમરના દુખાવા, પગના દુખાવામાં. અને બીજું હમણાં એક અમે આ ભોજનની સાથે એક થોડીક ફેરફાર કરી અને જેને થાઇરોઇડ છે એ થાઇરોઇડ માટે એ અક્ષીર ઉરાજ આપણો આ 32 બારની ભોજન ફોર્મ્યુલા છે, બંધન મુક્ત ભોજન, એની એક થોડીક સિસ્ટમ અમે આપને જણાવવા માંગીએ છીએ. એના માટેનો અલગ વિડીયો બનાવશું. જે લોકો બહેનોને કે ભાઈઓને થાઇરોઇડ છે તો વગર દવાએ, વગર ખર્ચે થાઇરોઇડમાં રાહત થશે. એમને જે થાઇરોઇડ હોય એવા ભાઈ બહેનો અમારો કોન્ટેક્ટ કરે. અમારી ચેનલ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર ગોંડલ. અમારા ફોન નંબર 9421617824, ચંદુરભાઈ પટેલ, ગોંડલ. તો આપને અમારી એક નમ્ર અરજ, નમ્ર વિનંતી કે આપનું વજન આ સિસ્ટમથી 32 બારની ભોજનથી આપનું વજન ઓછું થશે, અવશ્ય ઓછું થશે, 101% ઓછું થશે. અને અમે આપને એક ભાઈ વતી ખાતરી આપીએ છીએ 101% આ સિસ્ટમમાં, સાદા સીધા ભોજનમાં આપને ઘણી રીતે ફાયદો થશે. આપની ઇમ્યુનિટી વધશે, આપણી રોગ પ્રતિકાર શક્તિ વધશે, આપણે સ્વસ્થ નિરોગી બનશું, આપણા ફેસ ઉપર લાઇટ આવશે, અંદર ઉત્સાહ આવશે. નાના પ્રકારના જે સ્કિનના રોગ છે, દાખલા તરીકે અત્યારે આ યુવાનોમાં જે યુવાન બહેનો અને ભાઈઓને મોઢા ઉપર ખીલની બહુ તકલીફ છે, તો એ ખીલની સમસ્યા પણ આપણી આ 32 બારની ફોર્મ્યુલા એમાં પણ એક થોડીક સિસ્ટમ છે. એ સિસ્ટમ પણ અમે આપને જે ભાઈ બહેનોને ખીલ હોય તો એ લોકો પણ અમને રૂબરૂ મળી અને અમે એમનું એને એકદમ ફેસ ક્લીન થશે, એકદમ લાઇટ ફેસ ઉપર આવશે. તો આ રીતે આપણી અત્યારની આ 32 બાર ભોજનની ફોર્મ્યુલા છે, એની જમવાની આ સિસ્ટમ છે. સાંજે અથવા બપોરે
આપણે ઓછામાં ઓછું 30 મિનિટ જમવાનો સમય થવો જોઈએ. 30 મિનિટથી, અને અત્યારના સમયમાં આપણે બધા જોઈએ છીએ કે જમવા બેસે ભાઈઓ કે બહેનો એ કે 5-10 મિનિટમાં 5-10 વખત ચાવી કોળીઓ ગળી જાય અને 5-10 મિનિટમાં જમી લે છે. એવા ભાઈ બહેનોને વિનંતી, જો આવી રીતે આપ જમશો તો આપનું વજન વધશે, આપની શરીરમાં જે કાંઈ તકલીફો છે એ વધશે. તો અમે એક આપને વડીલ તરીકે, ભાઈ તરીકે, અમારું અત્યારે 82મું વર્ષ ચાલે છે અને અમે નિરોગી સ્વસ્થ છીએ. આપ પણ નિરોગી સ્વસ્થ રહો એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તમે આ સાદું, સિમ્પલ, એકદમ સરળ આપણી 32 ભોજનની સિસ્ટમ અપનાવો. અને એના માટે આપને મળવું હોય તો વેદ માતા ગાયત્રી પ્રજ્ઞાન પીઠ એટલે કે મંદિરે, ગાયત્રી મંદિરે 5 થી 7 અને બપોરે સવારે 10 થી 1 વાગે અમને આપ ગમે ત્યારે મળી શકો છો. અમારા ફોન ઉપર ફોનથી વાત કરી આપ રૂબરૂ આવો. આપની સમસ્યા એ આપણી બધાની સમસ્યા છે. આપણે બધા સ્વસ્થ રહી, નિરોગી રહી, રોગ મુક્ત થઈ આપણું વજન ઓછું થાય, અને વજન ઓછું થવાથી આપણી શરીરની અંદર ઘણા ચેન્જ આવશે અને ઘણી તકલીફો દૂર થશે. તો આજે અમે સાંજના એ ભોજનમાં સમજાવવા માટેનું આ ભોજન અમે કરતા આપને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર આપણી ચેનલ છે. આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના ગ્રુપમાં શેર કરી અને કોમેન્ટ કરી. અને અમે અત્યાર સુધીમાં અમારા ઘણા ભાઈ બહેનોને આમાં ઘણી રાહત થઈ છે. ઘણાના 2 કિલો, 5 કિલો, 10 કિલો, 15 કિલો વજન ઓછા થયા છે. એવા અમારી પાસે ઘણા અનુભવો એ બહેનો ભાઈઓના છે, ઘણા ઉદાહરણો છે. તો આપ પણ આ ભોજનની પ્રથા અપનાવો. એકદમ સરળ છે, આપને પોસાય એટલી રીતે ભોજનમાં વસ્તુ લેજો. તો ફરીથી આપને નમસ્કાર, વંદન. આપના ભાઈ વતી અરજ વિનંતી કે આ ચેનલને એકદમ આપના ગ્રુપમાં મૂકજો અને બધા પોતાના શરીરમાં નિરોગી સ્વસ્થ રહે એવી ભાવ સાથે. નમસ્કાર, વંદન, અસ્તુ.